જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉમાનગર ગામે, જ્યાં આપણે દર્શન કરીશું રાજરાજેશ્વરી માં ભગવતી માં મેલડીના। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। અને મિત્રો, તમે જો આ વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક ઉપર આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો, જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો। આ મંદિરના લોકેશન વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદ મહેસાણા હાઈવે નંદાસન બ્રિજ પાસે ઉમાનગર ગામમાં એકદમ હાઈવેની નજીક આ મેલડી માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને માતાજીના દર્શન કરો। રાજરાજેશ્વરી માં ભગવતી માં મેલડી પ્રગટ કઈ રીતે થયા તેમના વિશે પણ આપણે આગળ જાણીશું। સામેની સાઈડ તમે જોઈ શકો છો શ્રી મેલડી માતાજીના મંદિરનો વિશ્રામ ગૃહ, એટલે કે ભક્તો માટે અહીંયા સરસ પ્રકારનો વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યો છે અને સરસ પ્રકારની સુવિધા કરવામાં આવી છે। ચાલો હવે મંદિરના અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ અને આ મંદિરની સ્થાપના ક્યારે થઈ તે પણ જાણીએ। શ્રી મેલડી માતાજીનું મંદિર ઉમાનગર નંદાસણ તાલુકો કડી, સ્થાપના 13/12/1998। રાજરાજેશ્વરી માં ભગવતી માં મેલડી પ્રગટ કઈ રીતે થયા તો અમરૈયા દૈત્ય નામના અસુરે બ્રહ્માંડમાં હાહાકાર મચાવ્યો હતો। બધા દેવો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા। દેવોની વાત સાંભળી માં દુર્ગા અમરૈયા દૈત્યનો વધ કરવા માટે તૈયાર થયા। અમરૈયા દૈત્ય અને માં દુર્ગા વચ્ચે યુદ્ધ ચાલ્યું, વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું। આખરે અમરૈયા દૈત્ય થાકી ગયો અને એક સરોવરમાં છુપાઈ ગયો। માં દુર્ગા નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને સરોવરનું બધું જ પાણી પી ગયા। ત્યારે અમરૈયા દૈત્ય એક મરી ગયેલી ગાયના પેટમાં છુપાઈ ગયો। તો તમે દર્શન કરો રાજરાજેશ્વરી માં ભગવતી માં મેલડીના। જય મેલડી માતાજી। અમરૈયા દૈત્ય મરી ગયેલી ગાયના પેટમાં છુપાઈ ગયો ત્યારે માં નવદુર્ગાએ મળીને એક શક્તિ ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો। માં નવદુર્ગાએ પોતાના શરીર ઉપરથી મેલ ઉતારીને એમાંથી એક પૂતળીની રચના કરી, તેમાં પ્રાણ પૂર્યા। આ શક્તિ એટલે માં રાજરાજેશ્વરી માં ભગવતી માં મેલડી। પછી માં મેલડીએ અમરૈયા દૈત્યનો વધ કર્યો। તમે દર્શન કરો અખંડ જ્યોતના। જય મેલડી માતાજી।